મહેસાણા અર્બન બેંક ચૂંટણીમાં મામલો સામે આવ્યો છે. ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા મિત્તલ પટેલ બદનક્ષીનો દાવો કરશે. મિત્તલ પટેલ સામે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે લગાવ્યા હતા બેંકના પૈસે જમીન ખરીદવાના આરોપ. ત્યારે મિત્તલ પટેલ ડીએમ પટેલ સામે લીગલ કાર્યવાહી આરંભી છે. 100 કરોડનો દાવો કરશે મિત્તલ પટેલ. સાયબર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે. ડીએમ પટેલ મારા ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે એકદમ તદ્દન પાયા વિહોણા છે. મેં કોઈ અર્બન બેંકમાં લોન લીધેલી નથી અને મારા ઉપર જે કમ્પાઉન્ડના આક્ષેપ કરી રહ્યા છો તો એના ઉપર હું કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. મારી સાયબર ક્રાઇમમાં અરજી પણ આપેલી છે અને 100 કરોડનો દાવો મળીશ મારા વકીલોની સલાહ લઈ. એમનું કહેવું એવું છે કે તમે કરોડો રૂપિયાની લોન લઈને પછી તમે બેંકમાં ભરપાઈ નથી કરી અને તમારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. મેં કોઈ બેંકમાંથી લોન લીધેલી નથી અને મેં કોઈ બેંકમાં 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર પ્રૂવ કરી આપે ને તો જાહેર જીવન છોડી દેવું. આ કાદવ જે તમારી ઉપર જે ઉછાળી રહ્યા છે એની પાછળનું કારણ શું હોઈ શકે? એની પાછળનું કારણ તો મને કંઈ જણાતું નથી કે ભાઈ ડીએમ પટેલ આટલો પ્રતિષ્ઠિત માણસ આવું કૃત્ય કરી શકે એ મને માન્યામાં આવતું નથી.